હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજની રજાનો અને આજના તડકાનો છે ને પૂરેપૂરો છે ને ઉપયોગ કરવાનો જ આપણે. જો બંને કુકરમાં બટેટા બાફવા મૂકી દીધા છે અને અહીંયા સાબુદાણા બટેટાની ચકરી બનાવવાની છે. તો સવારમાં છે ને આપણે આ આપણું મિશન ચાલુ કરી દીધું છે. મસ્ત તડકો છે અને આ એક જ વીક તડકો રહેવાનો છે ને આજે રજા છે ને તો એનો ઉપયોગ કરી લેવાનો છે. તો જો બંને કુકર ચડાવી તો દીધા. આ એક કુકર મારું છે ને થોડું અઘરું છે. આ આખું ભરેલું હતું ને તોય જો બિલકુલ બહાર નથી આવ્યું પાણી કે એમ. પણ આ કુકરમાં ઓલવેઝ જો અધૂરું હોય ને તોય છલકાય જ અને પાણી બહાર આવે. એકદમ ઓછું પાણી હતું ને તોય બહાર આવી ગયું પાણી. ખબર નહીં એનું શું રીઝન હોય. મોટું છે, ઓછું પાણી હતું તોય એટલું બધું આવ્યું ઉભરાઈને બહાર. અને આ જો નાનું છે તો એકદમ ક્લીન ને નીટ છે ને આખું ભરેલું હતું. બોલો બટેટાથી તળે. તો ચાલો ચાલુ કરી દઈએ આપણું ચકરી મિશન. અને પહેલાં તો બ્રેકફાસ્ટ કરવાનું બાકી છે પણ સવારમાં મેં કીધું લાય બટેટા બાફવા મૂકી દો અને પછી જમી લઉં સાઈડમાં. તો બંને કામ પતી જાય આપણા અને પછી ચાલુ કરી દઈએ ચકરી બનાવવાનું કામ. આજે તો તડકો થાય ને એ પહેલાં જ જો કરી નાખે ને તો તડકો થોડો ઓછો લાગે એવું વિચારીને મેં સવારમાં કામ ચાલુ કરી દીધું. ચકરી અભિયાન જો ચાલુ કરી દીધું છે. જો આ સાબુદાણા, આની અંદર ટમેટાની પ્યુરી, જીરું અને મીઠું અને લીલી મરચી એટલું નાખી દીધું ને ઉકળવા મૂકી દીધા છે. અને આ બાજુ જો બટેટા છે ને એને સ્મેશ કરીને રેડી કરી દીધા. થોડું મેસી છે કિચન આજે. અને આજે સ્કૂલમાં છે ને અચાનક જ ઓફ આપી દીધી કાલે અને આજે જો બચ્ચા પાર્ટી પ્રોપર ઘર મેસી કરી દીધું છે નહીં. આજે એવું જ રહેવાનું છે. બચ્ચા પાર્ટી હોય ને એટલે થોડું મેસઅપ થઈ જાય. બટેટા એડ કરી દીધા અને જો આપણું બેટર મસ્ત રેડી થઈ ગયું. એવું કહેવાય કે ચમચો ઊભો રહી જાય ને એટલી થિકનેસ થઈ જાય ને એટલે પરફેક્ટ થાય. તો આપણે જો ચમચો ઊભો રહી ગયો છે એટલે હવે આ પરફેક્ટ થિકનેસ થઈ ગઈ છે ને હવે આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ બહાર ખાટલા ઉપર. સરસ મહેંદીના કોન કેમ ભરીએ એવી રીતે જો આ બેટર ભરી દીધું છે આમાં અને અમારું અભિયાન ચાલુ કરી દીધું છે મેં. જો સરસ હાથ જો બરાબર લબાલબ થયા છે પણ કોઈ વાંધો ને પછી વોશ થઈ જશે. અને કોને કોને ભાવે સાબુદાણાની ચકરી કોમેન્ટ તો કરજો જ. અને કેવી મજા આવતી આપણે ઇન્ડિયામાં જ્યારે આજુબાજુવાળાએ બનાવતા ને ત્યારે વાટકોને ચમચી લઈને પહોંચી જતા કે થોડું આપો ને એમ મજા આવે. આની આગળ છે ને 32 ભાતના ભોજન ફીકા પડે એવી ટેસ્ટી લાગે આ ચકરી. અને મારી જેમ કોને કોને તને ભાવે છોકરી? એને ભાવે. તને ભાવે પ્રિન્સુ? હું પહોંચી જતી હું તો પાપડનું ખીચું લેવાય પહોંચી જતી. બહુ મજા પડી જાય નહીં. તો જો આપણે ખાવાનું કામે ચાલુ રાખવાનું છે ને બનાવવાનું કામે ચાલુ રાખવાનું છે. યાદ છે આપણે પહેર વખતે હલીન વખતે બહુ સાબુદાણા હા ખીચડી ખાધી યાદ છે. જોડે રહેતા ને ત્યારે. હા સમર અમારે બહુ મોંઘો છે. બહુ ઓછા ટાઈમ માટે આવ્યો છે તો અમે પૂરેપૂરું એનું વેલકમ કરી રહ્યા છીએ. પણ ચાલુ છે અમારું સાબુદાણા બટેકાનું હાથ જો બટેટાનો મસાજ કરીએ છીએ. ફાઇનલી જો આપણે ચકરી છે ને ફિનિશ થઈ ગઈ છે ને આપણી પાસે એક જ ખાટલો હતો ને એટલે એકદમ નજીક કરવી પડી. અને હોપફુલી કે આજે છે ને સાંજ સુધીમાં સરસ સુકાઈ જાય. તો કાલે વળી પાછો થોડો વરસાદ બતાવે છે ને તો વરસાદ આવે એ પહેલાં સરસ સુકાઈ જાય. ગરમીને લીધે ઘણા કેવું સહન કરીએ કે ગરમી ઘણાની સ્કિન સહન ના કરે. જો અમારા પ્રિન્સુ ગ્લાસીસ કાઢતો. જો અમારા પ્રિન્સુનો ફેસ એકદમ સોજી ગયો છે અને એની આંખ એકદમ સોજી ગઈ છે. અને ગરમીના લીધે જો એના ફેસ ઉપર આવું રિએક્શન આવી ગયું છે. તો હવે મને પણ કંઈ ખબર નથી પડતી કે શું કરવું. એને બને ત્યાં સુધી પાણી વધારે પીવાનું કહું છું પણ અંદરથી કેમ પ્રિન્સુ અંદરથી એને કડિયાતું પીવડાયું કે ઠંડુ પડે ને કદાચ એનો સોજો છે ને ઓછો થઈ જાય. પણ આના માટે શું કરવું ખબર નહીં પડતી. જીપીવાળાએ શું કીધું પ્રિન્સુ? તો ફોન કર્યો તો જીપીમાં તો એનું તમને ખબર છે ને એ લોકો ફોન કરશો. આજે તો કોઈ અપોઇન્ટમેન્ટ છે નહીં. એવું છે. એને પણ કેવું હતું ને ફોટો મોકલું મને કેટલું બધું મોકલો
પણ ઈ કે આજે અવેલેબલ જ નથી ડોક્ટર એમ. ઓ માય ગોડ. તો ઇમરજન્સીમાં જાવું છે કે ઇમરજન્સી ઇમરજન્સી ભૂલથી મેં ફોન કર્યો ને હા. પોલીસ વાળાને. ના ઇમરજન્સી ફોન કર્યો ને પોલીસ વાળાને 999 તે કર્યો હા, હશે મેં એટલે triple nine કરતા ને એમાં ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની હા. વાર તો મેં કીધું એમ્બ્યુલન્સ બોલાવો એવું એટલું બધું તો છોકરીને શું કરવું મને કાંઈ ખબર પડતી નથી અને મને ચિંતા થાય છે કેમ કે એનો ફેસ કાલનો આવો સોજી ગયો છે. તમારી પાસે કોઈ ઉપાય હોય અને તમને ક્યારે એવું કાંઈ આઈડિયા હોય આવું કાંઈ થયું હોય ને તમે એનો કોઈ ઈલાજ કર્યો હોય તો પ્લીઝ મને કમેન્ટમાં કહેજો તો મને એનું કંઈક સોલ્યુશન ખબર પડે. અને એની આંખ બહુ જ સોજી ગઈ એને જોઈને મને એવું થાય છે કે હવે હું શું કરું એમ. કેમ કે શું ચિંતા થાય છે મને તારો ફેસ જોઈને આંખ જોઈને વધારે થાય છે એવું કેમ કે આંખ એકદમ નાની નાની થઈ ગઈ છે એની. મને ઈ નથી દેખાતું. હા એને ખુદને નથી દેખાતું સોજો જેટલો બધો થઈ ગયો છે ને તો જો ગરમીને લીધે તને ક્યારેય ઇન્ડિયામાં ગરમીને લીધે આવું ક્યારેય થયું છે? ક્યારેય નહીં થયું. પહેલી વાર જ આવું. પહેલી વાર અહીંયા એને એવું થયું છે. શું કરવું હવે? હા અને મને ક્યારેય આવું નથી થયું ગરમીને લીધે તો મને થોડું મને મૂંઝવણ છે કે મને ક્યારેય થયું નથી તું તારું સોલ્યુશન કેમ લાવું એમ. એટલે પાણી જ પીવાનું એને કહું છું જેમ બને એમ વધારે તું પાણી પી એમ. પણ તમને પ્લીઝ ખબર હોય ને તો કહેજો મને કમેન્ટમાં. ચકરીનું કામકાજ પૂરું થઈ ગયું અને પછી જો ફરીથી કુકર મૂકી દીધું. ગેસ ઉપર દાળ અને ગેસ ઉપર રાઈસ મૂકી દીધા. 12 વાગી ગયા ને તો કેવું કેવું છોકરાઓનું ખાવાનું પણ કંઈક વ્યવસ્થા કરવાની થઈ ગઈ છે. તો જો અહીંયા અત્યારે તો ટીવી જોઈ રહ્યા છે. અમે લોકો ટીવી કેમ જોવો બહાર એટલું સરસ વેધર છે થોડી વાર ટુ હોટ. ઓકે તો જો થોડી વાર બહુ તડકો છે આમે તે થોડી વાર એ લોકો ગેમ રમતા હતા થોડી વાર ટીવી ચાલુ કરી અને મેં જો બપોર થઈને તો મેં કીધું લાઈ કંઈક બનાવી દો જમવાનું. તો એ લોકોને દાળ ભાત ખાવા છે તો દાળ ભાતની તૈયારી કરી દીધી. અચાનક ગરમી ચાલુ થઈ ગઈ ને ત્યારે જ અમારું ફ્રીજ બગડી ગયું. તો જો અમારે છે ને દોડા દોડી થઈ ગઈ બંનેને. નિલેશ હમણાં હજી જોબ ઉપરથી ઘરે આવ્યા અને આજે તો મારે ઘણું કામ હતું ને એ બધું મેં હજી તો ફિનિશ કરી ના રહી. અને ફ્રેન્ડના કિડ્સ પણ આજે હતા કેમ કે સ્કૂલમાં ઓફ આપી દીધી ને અચાનક તો કેવું જોબ કરતા હોય ને પેરેન્ટ્સ ત્યારે ઘણું ટ્રબલ થાય. તો છોકરાઓને લંચ કરાવ્યા પછી પણ બાકીનું જે કામ હતું ને એ ફિનિશ કરી નિલેશ જેવા આવ્યા ને એવા જો અમે બંને છે ને ફ્રીઝ જોવા માટે કોસ્કોમાં જઈએ છીએ અત્યારે. હર્લિનને ડ્રોપ કરી અમે કરાટેમાં અને ત્યાર પછી અમે નીકળી ગયા છીએ ફ્રીઝ જોવા માટે. લેટ્સ સી કે કાંઈ મેળ પડે છે કે નહીં કેમ કે જે બધું હતું ને ફ્રોઝનમાં એટલું બધું ખાસ નહોતું અમારે પણ 2-4 વસ્તુ હતી ને એ બધી કેવું કે મેલ્ટ થવા લાગી હતી થઈ જ ગઈ હતી જો કે એટલે એ બધું તો હવે ફેંકવું જ પડશે. અને બાકી બધી વસ્તુ ફ્રીઝ કેવું કે એસેન્શિયલ વસ્તુ આપણે બધી જ વસ્તુ એમાં શાકભાજી ને બધું આ ગરમીનું તો મૂકવું જ પડે. અને મિલ્કય બગડી ગયું ને એ બધું તો મિલ્કને કેમ કે ખબર ને સવારે ચા બનાવવા માટે અત્યારે મિલ્ક તો બાજુવાળા ભાભી બિચારા આવ્યા ને તો એને મેં વાત કરી તો એણે કીધું મારે ત્યાં મૂકી જાજે એટલે હું ત્યાં તો હવે મૂકી આવીશ. પણ થશે એવું કે જેમ બને એમ જલ્દી ફ્રીજનો મેળ પડી જાય તો વધારે સારું કેમ કે એણે કીધું તો છે પણ કેવું કે ત્યાંથી પછી આપણે વસ્તુ જોતી હોય ત્યારે લેવા જવાનું શું કે મૂકવા જવાનું ને બધું. શાકભાજી ને આમને બહાર રાખવાનું છે. હા એટલે જે શાકભાજી બગડે એવું નથી એ તો આપણે બહાર જ રાખશું. બીજું કઈ નહીં લાવવાનું એક્સ્ટ્રા ચાલે. એક્સ્ટ્રા તો કાંઈ નહીં પણ મેઇન તો ખબર ને દૂધનું વધારે. દૂધ તો એવું કરે દૂધ છે ને સાવ નાનું કેન જાય ને પેલું હા એ લેવાય છે વન ટાઈમ જ પતી જાય અને જોતો જાય બીજું લઈ આવવાનું. અત્યારે એમ કહે જ્યાંથી ફ્રીજ ના હતું જૂનું ફ્રીજ છે પણ એ પેક છે એ ઓપનમાં છે નહીં તો હવે જોવું હોય તો શું કરવું એ વિચાર કરીએ છીએ. અને આ ઓપન છે પણ આ બીજી કંપની છે. સેમસંગ બી ચાલે હજી નહીંતર કેવું કે અમુક બીજી જે ચીલા ચાલુ કંપની હોય ને એનું પછી લઈએ ને તો બહુ જલ્દી ખરાબ થઈ જાય. એના કરતાં થોડું સારું લઈએ તો થોડો ટાઈમ ચાલી જાય નીકળી જાય થોડો ટાઈમ. પણ આ પેક છે તમે શું ચેક કરો છો? ફ્રીજના લીધે જો આપણે દોડતા થઈ ગયા અત્યારે પણ કોસ્કોમાં આવ્યા ને તો કોસ્કોમાં એવું જ થયું કે એ લોકોએ કીધું કે આપણે ત્યાંથી બાય કરીએ ને અત્યારે જ તો આપણે ડિલિવરીનું અરેન્જ કરવું પડે. તો કેવું થાય ડિલિવરીનું અરેન્જ બી કરી નાખીએ પણ આપણું જે જૂનું ફ્રીજ હોય ને એ રિસાયકલિંગની વ્યવસ્થા આપણે જાતે જ કરવી પડે. તો પછી એ લોકોએ એવું કીધું કે તમે ઓનલાઈન ઓનલાઈન ઓર્ડર કરો ને
તો ડિલિવર કરે એ લોકો, પણ એ બી 5 વર્કિંગ ડેઝમાં. તો આજે ઓલરેડી થર્સડે તો છે, કાલે ના આવે એટલે પછી આગળના 2 દિવસે કાઉન્ટ નહીં કરવાના, એવું થાય તો એ ઘણો લાંબો ટાઈમ થઈ જાય. તો હવે વિચારીએ છીએ કે બીજે ક્યાંય જોઈએ કે જે લોકો ડિલિવરી કરી આપે, જેમ બને એમ જલ્દી થઈ જતું હોય. અને આપણું જે જૂનું ફ્રીજ છે એ બી એ લોકો થોડો ચાર્જ કરે, પણ એ લોકો લેતા જાય તો આપણે એ વ્યવસ્થા કરવી ના પડે. તો ઘરે જઈને ફાઇન્ડ આઉટ કરીએ કે કેમ થાય છે, ક્યાંક જલ્દી બીજી જગ્યાએ થઈ જાય અરેન્જમેન્ટ, તો એવું કંઈક કરીએ. કોસ્કોથી આવીને ડિનરની તૈયારી ચાલુ કરી દીધી. નિલેશ આજે 11 રહ્યા છે ને, તો જો સાબુદાણાની ખીચડી બનાવી સરસ. તે દિવસે ગોર પૂજા કરવા ગયા ને ત્યારે ગૌરી દીદીના હાથની સાબુદાણાની ખીચડી એટલી ટેસ્ટી હતી ને, બહુ મજા પડી ગઈ ને. ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હવે છે ને એક દિવસ સાબુદાણાની ખીચડી મને બહુ જ ભાવે. એટલે જો આજે ફાઇનલી સાબુદાણાનું તો આપણે સવારમાં કામ કરી જ હતું, તો ત્યારે મેં થોડાક બચાવીને રાખ્યા હતા. તો મેં કીધું સાંજે કરી દઈશ, કેમ કે નિલેશ રહ્યા છે એકાદશી. બધાને હેપી એકાદશી. અને હું નથી રહી, નિલેશ રહ્યા છે, તો એના માટે બનાવી દીધી છે. મેં બી થોડી થોડી અમે લોકો પણ ખાઈશું. અને છે ને મેઇન પાર્ટીનું થઈ જાય ને બસ આપણે તો ગમે તે ચાલે. તો જો મેં છે ને કાચી સેન્ડવિચ, મને સેન્ડવિચ બહુ ભાવે. સેન્ડવિચ પછી ગમે તેવી હોય, બટેટાના મસાલાવાળી હોય, બીજો કોઈ મસાલો હોય કે પછી વેજીટેબલની હોય. તો છે ને મેં જો સેન્ડવિચની વ્યવસ્થા કરી દીધી. થોડું અહીંયા કટિંગ બી રેડી થઈ ગયું છે. જો વેજીટેબલ કાચી સેન્ડવિચ આપણે બનાવીએ ને, ચાટ મસાલો ને એવું બધું નાખીને થોડું, તો એવી સેન્ડવિચ મારા માટે, પ્રેશુ માટે અને હરલીન માટે, અને નિલેશ માટે સાબુદાણા. તો જો એવો કંઈક પ્લાન છે આપણો ડિનરનો અત્યારે. અને નિલેશ ભૂખ્યા થઈ ગયા હવે તો નહીં. જો નિલેશને ભૂખ ના લાગે, મને ભૂખ વધારે લાગે ને એટલે હું છે ને ફાસ્ટિંગ ઓછો કરું. એટલે અને મને કેવું એવું નહીં કે હું રહી શકું, પણ થાય એવું કે હું જ્યારે કોઈ બી વસ્તુ ખાતી હોય ને ત્યારે મને એ ટાઈમે યાદ ના આવે કે હું આજે રહી છું આ વાર, તો મારે આ મોઢામાં નથી નાખવાનું એમ. જે બી કાંઈ હાલતા ચાલતા મળે ને એ ખવાઈ જાય. તો એટલે હું પ્રિફર કરું કે હું ના રહું એમ. તો હસબન્ડ વાઈફનું આવી ગયું. હે નિલેશ, તમારા ભાગનું મને મળી જશે થોડું ઘણું? થોડું ઘણું નિલેશ બધું. નિલેશ તમે તો બધું કહો છો, પણ ભગવાનના નિયમની આપણને ખબર તો નથી ને. હા, તો તે દિવસે ગૌરી દીદીને ઘરે મસ્ત ખીચડી હતી, ત્યારથી મન તો થઈ ગયું હતું. અને જ્યારે ભગવાનની કોઈ વસ્તુ આપણે બનાવીએ ને ત્યારે એમાં ટેસ્ટ આપોઆપ આવી જાય. ત્યારે ખીચડી બહુ સરસ હતી અપેક્ષાના ઘરે. ખીર અને બટેટાનું શાક એ બહુ ટેસ્ટી હતું. હિરલબેનના ઘરે વજન હતા, ત્યાં એ લોકોએ ઢોકળા બનાવ્યા હતા, એ બી એટલા ટેસ્ટી હતા. અને આપણે કહીએ ને કે સત્યનારાયણ ભગવાનનો શીરો જે કથાના દિવસે બને ને, એવો મસ્ત આપણે કોઈ આડા દિવસે બનાવીએ ને તો ના બને. એની જેમ જ ભગવાનનું બનાવેલું હોય ને વધારે ટેસ્ટી લાગે. લેટ્સ સી આજે મારી ખીચડી કેવી બની છે એ તો હવે નિલેશ ખાઈને જ કહેશે કે કેવી બની. મેં ટ્રાય કરી છે કે ગૌરી દીદી બનાવી હતી ને એવી જ બની હોય, પણ જમીએ પછી કંઈક ખબર પડશે. તો આવો બધા તમે લોકો એકાદશી કરી હોય તો સાબુદાણાની ખીચડી જમવા. કોસ્કોમાં લેવા ગયા હતા ફ્રીઝ, અને આવી ગયું વોટરમેલન. કોસ્કોમાં આજે છે ને જેટલા બી લોકો હતા ને, બધી પબ્લિકના ની જે સામાનની ટ્રોલી હતી ને એમાં એક તો વોટરમેલન હતું જ. અને જ્યાં વોટરમેલનના બોક્સ હતા ને એ જગ્યાએ તો લોકો એટલા ઉભરાતા હતા ને, જેમ મધપુડાની આગળ મધમાખીઓ કેમ ઉભરાય એવી રીતે. તો જો 4-5 દિવસમાં ગરમી શું પડી. અહીંયા છે ને લંડન વાસીઓના હાલ બેહાલ થઈ ગયા. નિલેશ વોટરમેલન ખાવું છે? એક જ પણ લઈ લે. હા, થોડું મેં કીધું કે તમે ના પાડતા હતા ને એટલે, પણ વાંધો નહીં, યુઝ કરી લે. તો અને તમને કઈ સિઝન ગમે? ગરમી ગમે, મતલબ સમર, વિન્ટર, કે પછી વરસાદની સિઝન ગમે? તો કમેન્ટમાં ચોક્કસથી કહેજો ને. વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળશું આપણે નવા વિડીયોમાં. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.